હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 10 અભિવ્યક્તિની કિંમત શોધો. આપણને અભિવ્યક્તિની કિંમત શોધવાની કીધી છે. તો આ સ્વાધ્યાય 2.1 માં આપણે શીખા ક્વેશ્ચનના જેવો છે. કઈ રીતે દર્શાવી શકીએ? તો આપણી પાસે આપેલું છે sin ઇનવર્સ sin 2π/3. હવે જુઓ, પહેલા તો આ 2π/3 છે ને એને એના વિસ્તારમાં લાવવો પડે. તમે ડાયરેક્ટ sin અને sin ઇનવર્સને કેન્સલ ન કરી. તો sin નો વિસ્તાર આપણી પાસે શું? sin ઇનવર્સ વિસ્તાર. તો sin ઇનવર્સ x નો વિસ્તાર આપણને યાદ હોવો જોઈએ, x બિલોંગ્સ ટુ -π/2 થી π/2. એને યાદ કઈ રીતે રાખવો એમાં મેથડ શીખવાડેલી છે પ્રસ્તાવનાની અંદર, એકવાર જોઈ લેજો તમે. તો x -π/2 થી π/2 ની વચ્ચેમાં હોય તો તમે એને બંનેને કેન્સલ કરી શકો, નકર નહીં. તો આને કઈ રીતે લાવી શકીએ? તો આને આ રીતે દર્શાવી શકીએ, sin ઇનવર્સ. હવે જો આને કઈ રીતે ડાયરેક્ટ સોલ્વ કરવું, આ રીતે લખાય ને sin હાઉસની અંદર તમારે એક સમજવાનું, એક વસ્તુ જોવાનું, π/3 છે તેને આ રીતે લખી નાખવાનું π/3. હવે અહીંયા કયો પાય આપણે મૂકશું? 2π 3π 4π, જેને આપણે ગુણીને આ બાદબાકી કરી સરવાળો કરો, તમે ઉમેરો કે બાદ કરો તો 2π. એક્ઝામ્પલ તરીકે જો વિચારીએ π માઇનસ લખીએ, કઈ રીતે ચેક કરો? 3π - π એટલે 2π થઈ ગયું. તો જો આ રીતે લખી શકાય π - π/3 આની જગ્યાએ. હવે અહીંયા આપણે ઓલું સૂત્ર એપ્લાય કરવાનું છે sin નું. તો sin ઇનવર્સ હજી એકવાર કહી દો કઈ રીતે આપણે આ π - π/3 લખ્યું. આગળના ક્વેશ્ચનમાં જોયા 2.1 ની અંદર એના જેવું જ છે. કઈ રીતે? તો પહેલા π/3 છે -π/2 અને π/2 ની વચમાં આવવું જોઈએ. આ 2π/3 છે તો વધી જાય છે, π/2 અને -π/2 થી વધારે તો ના ચાલે, કેન્સલ ન કરીએ તમે ડાયરેક્ટ આને. એટલે 2π/3 આન્સર નો આવે, પણ એને સોલ્વ કરો. તો π/3 પહેલા લખી નાખવાના, π/3. પછી અહીંયા માઇનસ પ્લસ નિશાની કઈ રીતે વિચારવાની? તો માઇનસ આવશે કે પ્લસ આવશે એ તમારા 3 છે ને એ મૂકવો હોય એની સાથે ગુણાકાર 3π. હવે આપણે જોતો છે 2π, તો અહીંયા માઇનસ મૂકશો ને તો 3π માંથી π કેન્સલ કરવી તો 2π થઈ ગયું. જો તમે પ્લસ મૂકો તો 3π આ π સાથે 3 ગુણાય એટલે 3π + π એટલે 4π. અહીંયા જો 4π હોત ને તો આપણે પ્લસ મૂકીએ એટલે માઇનસ અહીંયા આવશે. હવે અહીંયા આપણે આ જે મેથડની શીખાતા એ વસ્તુ વિચારવાનું છે. તો પાઈ માઇનસ, અહીંયાને સોલ્વ કરવાનું, ડાયરેક્ટ હજી કેન્સલ નહીં કરી શકો તમે. તો પાઈ અહીંયા છે પાઈ, અને માઇનસ નિશાની. તો માઇનસ એટલે બીજા ચરણની અંદર આવશે. ધોરણ 11 ની અંદર તમે ભણી ગયા કઈ રીતે આને કન્ફર્મ કરવાનું, OLSTC. તો પાઈ માઇનસ એટલે પાછળ જે ઘડિયાળની દિશામાં ચાલવાનું છે આ રીતે. તો પાઈ અહીંયા પાઈ છે માઇનસ આ ચરણ. સાઇન બીજા ચરણની અંદર કેવું હોય છે? ધન હોય છે. એટલે સાઇન પોઝિટિવ રાખવાની અને π/3 મૂકી દેવાના છે. પછી સાઇન અને સાઇન ઇનવર્સ કેન્સલ એટલે π/3 આ આપણો આન્સર. તો આ રીતે એક વસ્તુ એક વિચારવાનું છે. એની અંદર આ બેઝિક વસ્તુ બહારનું છે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું, સૂત્ર કઈ રીતે એપ્લાય થાય છે, તો આ દાખલાને તમે સરળતાથી સોલ્વ કરી શકશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.